એ ધમી, બોલ ને. એક વાત પૂછું? બોલ બોલ. તારે કેવો ઘરવાળો જોઈએ? મારે ઘરવાળો જોઈએ એકદમ ભક્કા કાઢી નાખે એવો. આના જેવો. ઈ વળી કેવો? મસ્ત વાઘ જેવી એની આંખો હોય, હાથી જેવા એના હાથ હોય. હાય 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 હાય. કામચોર ના હોય. કામચોર નહીં, પૈસો મને પહેલા વાલો. એને પૈસા કમાવાની આવડત હોય. માવડીઓ બિલકુલ ના હોય. ધ્યાન રાખજે, ભૂકા કાઢવાના ચક્કરમાં તારા કે ભૂકા નો નીકળી જાય. આવો જોઈએ તેવો જોઈએ. મને તો લાગે કે તને કોઈ પરણવા જ નહીં આવે. એય, એવું ના બોલીશ યાર. તું બેનપણી છે કે દુશ્મન છે? તો તું પણ આટલી બધી આમ ગભરાઈ કેમ જાય છે? તું તો એકદમ હેન્ડસમ છે. તારા માટે તો કોઈ રાજકુમાર જ આવશે. એ તે બળદિયા ઉપર ચડે. તારું થોબડું છે એમ છે બરોબર એમ તો. એટલા ઊંચા ઊંચા સપના નો જો કે પછી એટલે મારી જ બેનપણી મારા જ ઘરમાં બેસીને મારા જેમ ફૂલોનો વરસાદ કરી રહી છે. મારામાં શું ખામી દેખાય તને? ખામી તો કઈ નથી, બસ મગજ થોડું ઓછું છે તારામાં. હા, એ તારા જોડે રહી રહીને મારું મગજ ઓછું થઈ ગયું છે. તો પાછું તું મારા ઉપર નાખે છે. મારામાં તો પૂરતું મગજ છે, એટલે તો હું કેતી નથી કે મારે આવો વર જોઈએ છે, આવો વર જોઈએ છે. મારા માટે તો કેટલા બધા માંગા આવે છે. હા તો કરી લે ને. પણ હું થોડું વિચારું છું, હું પડી જઈશ તો પછી તને લોકો સંભળાવશે નહીં કે કુંવારી રહી ગઈ, કુંવારી રહી ગઈ. હું તારું થોડું વિચારું છું. તો શું હું આખી જિંદગી વાંઢી મરવાની છું? મને તારું આગળનું ભવિષ્ય તો એવું જ લાગે છે. તને ખબર છે આખી જિંદગીમાં મારું એક જ સપનું છે કે મારું લગ્ન કરવા છે, અને તું ગમે તો બોલી રહી છે. નહીં. અરે હું તો મજાક કરું છું, આવું થોડું રહેવાનું. મને ગુસ્સો આવે છે. તને ખબર છે બીજી છોકરીઓના શું નખરા હોય? મેકઅપ ના, શું કઈ પૈસા વાપરવાના, આ તે પલાળા ઢીકડા હિરોઈન બનવાના, કેવા કેવા લોકોના શોખ હોય છે. મારે આખી જિંદગી પણ તું રોવાનું તો બંધ કર. પણ સારું ચાલ. મારે જો 5 માગ આયા છે બરાબર, એમાંથી 4 તારા, 1 મારું, બસ. અલી ચાંદ પરણેનું શું કરે? પણ તારે પરણવાનું સપનું છે તો 1 વાર લગ્ન કરે, 2 વાર લગ્ન કરે કે 3 વાર લગ્ન કરે? તાર તો લગ્ન જ કરવા છે ને. સપનું મારું છે એક જ વાર લગ્ન કરવાનું, વારે વારે નહીં કરવા મારી બેન. પણ હું વિચારું છું તને એક વ્યક્તિ થોડો રાખી શકશે. તારે યાર વારી ઘડીએ ડિવોર્સ થાય, છૂટાછેડા થાય, આ બધું થોડું. એટલે તારે 4-5 તો લાઈનમાં રાખવા પડે કે જો એકના ઘરે ન પોસાવ તો બીજાના ઘરે ન પોસાવ તો ત્રીજાના ઘરે, તો તારે યાર થઈ જાય ને એમ. એટલે હું તો કઈ છોકરી છું કે પાર્સલ છું કે ઘડી કાના ઘરે ઘડી કાના ઘરે? પણ આમાં એવું છે કે તારા પ્રમાણે તો મારે 4 માંગા તો રાખવા જ પડે, કેમ કે યાર તારું બહુ હાલતા છટકી જાય છે એમ. તું તારા વનને હેરાન કરે, આ બધું કરી પછી માફક નું આવે. મારા વનને હું નહીં, પણ તું હેરાન કરીશ. હજી બિચારો મારી જિંદગીમાં આવ્યો બી નથી. શું હશે શું નહીં હોય કેવો, એનો બળદિયા ઉપર બેસાડી દીધો. તું મને એક ટાઈમ ગમે તે કહેતો ચાલે, તું એનો બળદ ઉપર કેમ બેસાડે? ઓહો, આટલું બધું! તે તો હજુ એને જોયો બી નથી, એ તને પરણમાં આવ્યો બી નથી, તું આટલું બધું! વાહ, ક્યાં લવ છે. તો પછી એ મારો ઘરવાળો છે, કઈ યમરાજ નહીં તો બળદના પાડા ઉપર બેહીને આવશે. આટલું બધું તારા ઘરવાળા માટે હજુ આવ્યો બી નથી, તોય પછી તો તું તારા ઘરની બહાર કાઢે ને અમને. જો તું આવીને આવી બોલતી રહીશ ને મારા ઘરવાળા વિશે, તો તને કાઢી બી દઈશ. હા યાર, આવું થોડું ચાલે કઈ. તું તો એકદમ હેન્ડસમ છે, તારો ઘરવાળો તો નહીં ઘોડા ઉપર આવશે. હા, તે મારો ઘરવાળો બળદિયા ઉપર આવશે, બસ. તું ખુશ ને? તો તું તારા લગ્નનો પ્લાન તે શું વિચાર્યું છે મને તો કે? મેં વિચાર્યું છે કે મારા લગ્નમાં છે ને જમણવારમાં હું કંઈક એવું કરું કે લોકોને યાદ બી રહી જાય અને મારો ખર્ચો બી ના થાય. જેવું કોઈ ડબલા ના ભરાવતી. નહીં, તું મારી વાત સાંભળ. મેં આ સુધીનો રેકોર્ડ છે, મેં જોયું છે ત્યાં સુધી જેટલા પણ લગ્નમાં ગઈ છું ને, અલગ કેટલા 36 ના 32 ભાતના ભોજન હોય તો બી હારા ખાઈને છે ને ખોટતા જ હોય છે. તો મેં વિચારી લીધું છે કે હું તો આ વખતે એવું કઈ કરીશ ને કે હારા ખોદીએ નહીં હકે, ખાઈએ નહીં હકે અને રાજી થઈ નહીં જશે. એવું કઈક દિમાગમાં ધ્યાન રાખજો, આખી જિંદગી ગાળું દેવું ન કરતી. ના, એમ બી કેવું આપણે હારું કરીએ છીએ, મસ્ત મોનથાળ ને કાજુ કતરી રાખીએ છીએ તો કયા વખાણ થાય છે આપડા? એ બી બરોબર, રાઈટ. અલી તું તે જમણવારની વાત કરે, મેં તો છોકરાઓ પેદા કરવા સુધીનો વિચાર કરી લીધો છે. છોકરા પેદા?
હા હજુ તો લગ્ન નથી થયા, તારી સગાઈને છોકરા પેદા કરી? ઓહો. મારે જો 7 છોકરા હશે, હમ. 7 8 9 10 11 12 5 છોકરી હશે. ઓહો યાર, આટલું બધું? તારા કે એક કામ કરતું, ક્રિકેટ ટીમ ક્લિયર કરને. ક્રિકેટ ટીમ જ ને. અરે જો મારા દાદીએ 12 પેદા કર્યા, મારી મમ્મીએ 12 પેદા કર્યા, તો મારો વારસો આગળ વધારવો પડે ને. રાઈટ રાઈટ. એક ખૂટે ના ચાલુ. પણ યાર તારું શરીર જોઈને લાગતું નથી કે તું 2 પેદા થઈ. તે આજે મારા શરીર ઉપર સવાલ ઉઠાયો છે. એમને હા હા જો સાંભળ, ખોટું નહીં લગાડતી. સામે તારો હસબન્ડ કેવો હોય કેવો નહીં, યાર આ બધું થોડું વિચારવું પડે ને. તને ખબર છે મરચા ક્યાં ક્યાં લાગે? લાગે, ઘણી બધી જગ્યાએ લાગે. પણ આ તો છે ને કહેવાય નહીં. હા, મરચા ઘણી બધી જગ્યાએ લાગે લગાડવા. એક તો અહીંયા જ લાગેલા છે. મને કે છે તું ડોબી? મેં તને કીધું તો મારે 12 છોકરા પેદા થશે, એના તને કેમ મરચા લાગ્યા? યાર મારે આમ બધા 12 છોકરા મને એમ કે માસી માસી માસી, યાર મને થોડું કેવું લાગે યાર. 12 છોકરા આમ ઘરે પડે આવીને. એટલે આ તો તારામાં તાકાત હોય તો તું બી 12 કર. મને બી માસી માસી 12 જણા કહેશે, બીજું શું? મારે 12 નહીં, 2 નથી કરવું. તારા જેવું તો મારે કરવું જ નથી યાર. તારા જેવું થોડું કોપી થાય અમારા. એક જીવન મળ્યું છે, મસ્ત મજાનું જીવન છે. ના આપણે પૈસા લઈને જવાના છીએ, ના આપણે સંસાર લઈને જવાના, મોહ માયા બધું અહીંયા જ રહેવાનું છે. તો પછી કમસે કમ આપણો વારસો તો આગળ વધારતા જઈએ કે એક ટપકે તો બીજું કામ આવે, બીજું ટપકે તો ત્રીજું કામ આવે. આપણું નામ ના પતવું જોઈએ, ચાલવું જ જોઈએ. મોહ માયા બધું અહીંયા જ રહેવાનું છે. તું એક કામ કર ને, હા. આ મેરેજ નું કેન્સલ કરી નાખ, તું સંન્યાસ લે. બહુ બેસ્ટ રહેશે તારા માટે. મને ભગવાને જન્મ આપ્યો ને ત્યારે પહેલા કીધું તું કે તારે જિંદગીની મોજ માણવી હોત તો જ તને જન્મ આપું. એટલે હું સંન્યાસ નહીં લેવાની. એટલે તું લગ્ન કરીને ફાઇનલ રહેશે? હા, જીવનનો આનંદ, પરમ આનંદ. તો તે હનીમૂન માટે કઈ વિચાર્યું? તો એમાં આટલી બધી શરમાય છે કેમ? આમ મોઢું તો બતાય, પણ મને તું આટલી બધી શરમાય છે કેમ? પણ આમ મોઢું બતાય. ઓહો હો, આ જો તો કેટલી બધી શરમાય છે કે અત્યારે કે તારી સામે આવી નથી ગયો કઈ. તો વાત જ એવી કરી જ્યારે કેમ આ તારી પહેલી નાઈટ હોય, લગ્નની પહેલી રાત હોય, એવી રીતે શરમાય છે. હું તો વાત તો એ વસ્તુની જ કરે ને. પહેલી રાત તને આટલી બધી શરમ આવે છે, તું 12 છોકરા કઈ રીતે પેદા કરી છે? ના ના, તું આટલી બધી તારું મોઢું એકદમ લાલ ટમેટા જેવું થઈ ગયું યાર. ક્યાં વાત કીધી તો મને યાદ આવી. શું યાદ આવી? હનીમૂનની રાતે એ મને દૂધ પીવડાવશે કે મને દૂધ પીવડાવે? એ તને દૂધ પીવડાવે કે નો પીવડાવે, મને લાગે તું એને જિંદગીમાં ઝેર તો પીવડાવી જ દેશે. આ તો ઝેર પીશે તો શું? મહાદેવે બી ઝેર પીધું હતું તો મારો ઘરવાળો પીશે, એમાં શું નવાઈ છે? એ ટપકી જશે 12 છોકરા ક્યાંથી થશે? બીજું ગોતી લઈશું, ક્યાં કમી છે? તું કહેતી હતી ને કે એક જ વાર લગ્ન કરવાના હોય, એક ટાઈમે એક. અગર એમાં કઈક લોચાવાળો કેસ થયો, યાર તું શું બોલે છે? તો આપણે બીજું વિચારશું. તું શું બોલે છે? એક ટાઈમે એક? એટલે તું બોલે છે શું યાર? તું થોડું વિચાર તો ખરો ડોબી. એક ટાઈમે એક મતલબ એ બોલવામાં ભાન રાખ. પણ તે કીધું એક ટાઈમે એક. તું બોલી, હું થોડી બોલી છું. તું વિચાર, તું ન બોલી અત્યારે. યાર મગજ જેવું તારામાં કઈ છે ને? લગ્ન કરવા છે જેવું તારામાં નથી. તારામાં મગજ જેવું હોત તો તું મારા વિશે આવું ના વિચારે. એક ટાઈમે એટલે હું એમ પેલી સર્વગુણ સંપન્ન સતી સાવિત્રી ટાઈપ પહેરી છું. એક જ વ્યક્તિ જોડે પહેરીશ. અગર એમાં કોઈ ગોળ કાપડ નીકળશે ને તો એને લખણું આપીશ, પછી બીજે જઈશ. એટલે તે વિચારી તું લખણું આપી શકતી? ગોળ કાપડ તો તારામાં છે ને તાર લખણું એને આપવું છે. અહીંયા ક્યાંય બેટ નહીં પડ્યું? બેટ નહીં પડ્યું અહીંયા કે દેખાય તને ક્યાંય? બીજું કઈ આમ મને લાગે તાર મમ્મી છે ને બધું મૂકી દેતી હશે. એને બીક હોય ને આવું જાનવર ઘરમાં રેડું તો થોડી યાર. એ નેગેટિવિટી ની દુકાન કેટલી રાડું નાખે છે. પણ એક લાત મારીશ ને તો ક્યાં ઉડીને જઈશ. બસ હવે બહુ થયું તારું. મને અને મારા ઘરવાળાને અને મારા છોકરાઓને, મારા આખા ખાનદાનને ફદોડી નાખ્યું તે તો. સારું સારું, ચૂપ થઈ જાવ. તારા માટે મસ્ત છોકરો ગોતીને લાવી છું. બોલ. એને છે ને હમણાં ડિવોર્સ થયું છે, તો તારા માટે તો ચાલશે. આવી બેનપણી જો તો ખરા. પણ હમણાં ડિવોર્સ થયો. જો તું ડિવોર્સ દેવાની વાત કરે છે બરાબર, કે હું એને ડિવોર્સ દઈ દઉં,
તો આમ બી એની પત્ની એને એવી રીતે ડિવોર્સ આપ્યો હશે ને. હું ડિવોર્સ કોને દઉં? તો તારા હસબન્ડ ને જ દે ને. તો મને ડિવોર્સ આપવા માટે પહેલા લગ્ન તો કરવા દે, અને લગ્ન કરવા માટે છોકરો તો મળવા દે. પણ એનોય ડિવોર્સ થઈ ગયું છે, તે તને મળી જાય તને શું વાંધો છે? મારું ખરેલું છે કે તું મારું ફેરવી રહી છે? ઓ ગોડી છો કે આ મને ગોડી કરી રહી છે? ના યાર, તું તો સંસ્કારી છે. તું તો તારે તો એક જ પતિ ગોતવાનો છે, એને બી તારે તો ડિવોર્સ દેવાનો છે, 12 છોકરા પેદા કરવાના છે, આટલું બધું વિચારીને દેવાનું યાર. એ મારી રમલી, 2 મિનિટ તું શાંતિથી બેસ અને તું મને કે મેં ક્યારે કીધું કે હું મારા ઘરવાળાને શોધીને લગ્ન કરીને એને ડિવોર્સ આપીશ? મેં શું કીધું? એનામાં કોઈ ફોલ્ટ હશે તો હું એને ડિવોર્સ અને આપીશ. તારામાં ફોલ્ટ હશે તો તો તે એવું વિચારી કેમ લીધું કે એના ફોલ્ટ નીકળશે ને હું ડિવોર્સ આપીશ જ? એમાં તારામાં ફોલ્ટ નીકળો તો શું કરશું? મમ્મી, આ બીજી બેનપણી ગોત મારા માટે, તે દુશ્મન ગોતી છે. તારી બેનપણીની છોકરી અમારી બેનપણી નહીં, અમારી દુશ્મન છે. આ કેટલી બધી રાડું નાખે છે, આને મોઢા પર ડૂચો ભરાવો ને. હું કોઈ ગટરનું ઢાંકણું નહીં તો તે ડૂચા નાખશો. ઓય, તું સમજે છે એવું નહીં? આ કઈ ગટરનું ઢાંકણું નહીં, અને નાનું ઢાંકણું છે. તો શેનું ઢાંકણું છે? એ જેનું બી ઢાંકણું હોય મારું છે ને, મને પોસાય છે. તો કેવો લાગ્યો તમને અમારો આ ઝઘડો? અમારા ઝઘડામાં મીઠાશ જ હોય. હા, અને આવા જ અમારા મીઠાસવાળા ઝઘડા, તીખાસવાળા ઝઘડા અને બધી ટાઈપના ઝઘડા, પ્રેમ, અમારા વચ્ચેનો સંબંધ, આંતરિક સંબંધ, બાહ્ય સંબંધ, બધા જે જોવા હોય ને એ બધા સંબંધો તમને છે ને માત્ર આ ચેનલ ઉપર જોવા મળશે, અમારી જુગલ જોડે ધમલી અને રમલીની. તો હાલ જ અમારા વિડીયો ને કેવા લાગે ને, તમને કઈ વન લાઈન તમને સૌથી બેસ્ટ લાગી ને એ તમે કમેન્ટમાં લખજો કે કયો ડાયલોગ તમારું મન મોહી ગયો. બરાબર? હાલ જ આ ચેનલને લાઈક કરો, કમસે કમ 6 જણાને, અને મેક્સિમમ પણ 6 જણાને શેર કરજો, કેમ કે છે ને 6 નો આંકડો મારો ફેવરેટ છે. બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પેલી ઘંટડી દબાવજો પાછી. બાય. જય માતાજી. ટાટા.